Hello friends, in the last lecture we have discussed about the terminology, one side like as a linear load, power factor, then after power disturbances, periodic, etc. Now we have discussed about the another terminology of power quality. The another terminology is the non-linear load. Okay. તો ફર્સ્ટ ઓફ ઓલ નોન લિનિયર લોડ જે રીતે તમે ડિસ્કસ કરતા હતા કે લિનિયર લોડની અંદર સ્ટેડી સ્ટેટ પોઝિશનની અંદર પાવર સોર્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય. ઓકે, તો એ જ રીતે નોન લિનિયર લોડની અંદર જે લિનિયર લોડ તમારો હોય એની અંદર કંઈ સામાન્ય ડ્રોબેક્સ આવે અને એની દ્વારા તમારા પાવર સોર્સની અંદર કંઈક વધારે ઓછું થાય, ઇટ્સ કોલ્ડ એઝ અ ડિસકન્ટિન્યુઅસલી, ઇટ્સ કોલ્ડ એઝ અ નોન લિનિયર લોડ. તો electric load that draws current discontinuously or whose impedance varies during each cycle of the input AC voltage waveform. ઓકે, તો એસી વોલ્ટેજના જે વેવફોર્મ છે, ફોર એક્ઝામ્પલ આ રીતે સાઇનુસોઇડલ વેવફોર્મ હોય તો જે નોન લિનિયર લોડ હોય એની અંદર વેવફોર્મ જે છે એ એક ધારા જતાં એની જગ્યાએ આ રીતે નાના મોટા એ રીતે આ રીતે થઈ જાય. It's called as a non-linear condition of power source and power quality terminologies. Now the another terminology is the noise. તો નોઇઝ એ શું પાવર ક્વોલિટીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે એ આપણે અહીં આગળ જણાવીશું. તો તમે કોઈ પણ ઇક્વિપમેન્ટ ચાલુ કરશો તો ફોર એક્ઝામ્પલ ટીવી અમુક સમય થશે અથવા તો એસી, તો અમુક સમય થયા પછી એની અંદરથી સામાન્ય નોઇઝ આવવાનું ચાલુ થશે. તો એ જે ડિસ્ટર્બન્સીસ છે એ તમારા ઇલેક્ટ્રિકલ સિગ્નલને પણ ડિસ્ટર્બ કરી શકે છે. તો એ કરવાથી તમારી પાવર ક્વોલિટીની અંદર કંઈક ને કંઈક ખરાબી થઈ હોય એ તમે જાણી શકો છો. તો નોઇઝ ધી સેલ્ફ એન્ડ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઇલેક્ટ્રિકલ નોઇઝ ઇઝ અનવોન્ટેડ ઇલેક્ટ્રિકલ સિગ્નલ. કેવા? અનવોન્ટેડ, that produce undesirable effect in the circuit of control system in which they occur. બરાબર છે. કંટ્રોલ સિસ્ટમની અંદર કંઈક ને કંઈક જે તમે જાણી શકો નહીં તેવા પ્રકારની ખામી ઉત્પન્ન કરી શકે છે. કઈ ટર્મિનોલોજી? તો નોઇઝ. ઓકે, નાઉ ધી અનધર ટર્મિનોલોજી ઇઝ આઇસોલેશન. તો આઇસોલેશન મીન્સ જે ઇટ્સ સ્પેશિયલી ફોર ટ્રાન્સફોર્મર. ઓકે, તો ટ્રાન્સફોર્મરની અંદર બે પ્રકારની વાઇન્ડિંગ હોય, એક પ્રાઇમરી વાઇન્ડિંગ, એક સેકન્ડરી વાઇન્ડિંગ. પ્રાઇમરી વાઇન્ડિંગ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ ઇનપુટ વાઇન્ડિંગ એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ આઉટપુટ વાઇન્ડિંગ. નાઉ ધી આઇસોલેશન ઇટ મીન્સ શું કહેવામાં આવે છે? તમે પંખાની અંદર જોશો અથવા તો કોઈ પણ જગ્યાએ વાઇન્ડિંગ જોશો તો વાઇન્ડિંગની ઉપર પેપરનું ટેપિંગ કરેલું હોય, એ ટેપિંગ જો યોગ્ય રીતે ના કરવામાં આવે તો ઇટ્સ કોલ્ડ એઝ આઇસોલેશન. તો ત્યાં આગળથી શું થાય? તમારો વોલ્ટેજ ડ્રોપ થવાની શક્યતા રહે. તો એ વોલ્ટેજ ડ્રોપ થવાથી ડિસકન્ટિન્યુઅસ થાય સપ્લાય તમારો, એન્ડ પાવર ક્વોલિટી સચવાતી નથી. ઓકે, તો એ વસ્તુ અહીંયા આગળ કહેવા માગે છે. તો મીન્સ વિચ એનર્જાઇઝ electrical circuit are uncoupled from each other, two winding transformer with primary and secondary winding. One example of isolation between the circuit. બરાબર છે. એ બંને વચ્ચે જે કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? આઇસોલેશન. ઇન એકચ્યુઅલી સમ કપલિંગ still exists in two winding transformer due to the capacitance between the primary and secondary winding. એ સેમ ટુ સેમ મેં તમને કહ્યું તે, જો એની ઉપર સરખી રીતે આઇસોલેશન કરવામાં ના આવે તો એની અંદરથી વોલ્ટેજ ડ્રોપ થાય. ઓકે, now the another one is notch. So disturbances of the power quality is a normal disturbance જે છે એ નોર્મલ ટર્મિનોલોજી છે, બટ the waveform lasting less than the half cycle. હાફ સાયકલ એટલે કે મીન્સ પેલાની અંદર આપણે આ રીતે કરતા હતા તો એના કરતાં પણ અડધું થઈ જાય. The disturbance is initially of opposite polarity then the waveform and thus subtract from the waveform. એ શું કહેવા માગે છે કે તમે જે સપ્લાય આપતા હોય એના કરતાં જે વસ્તુ તમારું ઇક્વિપમેન્ટ હોય એને મળતો સપ્લાય કેવો હોય છે? એના કરતાં અડધો. તો ઇટ્સ કન્ડિશન ઇઝ કોલ્ડ એઝ અ notch condition,
વિચ ટાઈપ ઓફ કન્ડિશન? તો ઓપોઝાઇટ પોલારિટી, વિરુદ્ધ પોલારિટીની અંદર જે વેવફોર્મ તમારા છે એ શું થઈ જાય, પહેલાંની અંદરથી હાફ થવાથી એ બાદ થઈ જાય, અને બાદ થવાથી એ જે કન્ડિશન ડિસ્ટર્બન્સથી સર્જાય છે ઇટ્સ કોલ્ડ એઝ અ નોચ. નાવ આવશે ડિસ્ટ્રોશન. ડિસ્ટ્રોશન તો એની અંદર qualitative term indicating the deviation of periodic waveform, its ideal waveform characteristic. The distortion introduced in a wave can create waveform deformability as well as phase shift. એ શું કહેવામાં આવે છે કે પીરિયોડિક કન્ડિશનની અંદર આ પ્રકારની જે તમારી પીરિયોડિક કન્ડિશન કહેવાય તો આટલાથી આટલા સુધીની એ રીતે બીજો ટાઈમ બરાબર છે. તો એ જે કન્ડિશન છે એની અંદર જે ક્વોલિટીવાળા જે વેવફોર્મ જનરેટ થાય છે એ વેવફોર્મના આ ડિસ્ટોર્શન એટલે શું કરવામાં આવે છે કે બીજા પ્રકારના વેવફોર્મ જનરેટ કરી અથવા તો અલગ ફેઝ શિફ્ટની અંદર જનરેટ કરી અને એ વસ્તુનો ડિસ્ટોર્શન કરે. ડિસ્ટોર્શન કરે એટલે મીન્સ ભંગાણ કરે, અને એનો એક ફેક્ટર હોય. તો એ જે ફેક્ટર છે એ વાંચો. નેક્સ્ટ જે તમારું ટર્મિનોલોજી છે ઇઝ કોલ્ડ એઝ અ distortion factor. So the ratio of the RMS of the harmonic content of a periodic wave to RMS of the fundamental content of the wave expressed as a percentage. તો કોઈ પણ રેશિયો એ હંમેશા આપણે પર્સન્ટેજમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો ધી RMS વેલ્યુ ઓફ હાર્મોનિક કન્ટેન્ટ બરાબર છે. તો હાર્મોનિક કન્ટેન્ટ એટલે કે સુમેળવાળા એક સરખા જે વેવફોર્મ હોય એ વેવફોર્મની RMS વેલ્યુ ડિવાઈડ બાય સુમેળ વગરના ફંડામેન્ટલ જે તમારું બેઝિક હોય. ઓકે, તો એ દરેકે દરેક કન્ટેન્ટ વચ્ચેનો જે રેશિયો છે ઇટ્સ કોલ્ડ એઝ અ ડિસ્ટોર્શન ફેક્ટર. ઓકે, તો ધીસ ઇઝ નોન એઝ ધી ટોટલ હાર્મોનિક ડિસ્ટોર્શન, એન્ડ ધી શોર્ટ ફોર્મ ઓફ ટોટલ હાર્મોનિક ડિસ્ટોર્શન ઇઝ T for total, H for harmonic and D for distortion, THD. ઓકે, તો ફરીથી કહું છું, આ તમારે જો ડેફિનેશન પૂછાય તો ધી રેશિયો ઓફ RMS વેલ્યુ ઓફ હાર્મોનિક કન્ટેન્ટ પીરિયોડિક વેવ. કયા પ્રકારના પીરિયોડિક વેવ? તો હાર્મોનિક એટલે કે મીન્સ એકબીજા સાથે સુમેળ હોય તેવા વેવ. ટુ ધી RMS ઓફ ધી ફંડામેન્ટલ પીરિયોડિક વેવ. ઓકે, ઇટ્સ કોલ્ડ એઝ અ ડિસ્ટોર્શન ફેક્ટર. કયા પ્રકારનો? તો ધી ટોટલ ડિસ્ટોર્શન હાર્મોનિક ડિસ્ટોર્શન ફેક્ટર. ઓકે, નાઉ ફ્લિકર. તો ધી વેવફોર્મ ઇઝ distortion variation of input voltage sufficient in the duration to allow visual observation to change the electric light source intensity. બરાબર છે. તો તમારી જે ઇલેક્ટ્રિક લાઇટની ઇન્ટેન્સિટી હોય એ ડિસ્ટોર્શન વેવફોર્મની અંદર કંઈક બદલાવ આવે તો બદલાવ આવવાથી લાઇટની ઇન્ટેન્સિટીની અંદર બદલાવ આવે છે, એન્ડ ઇટ્સ કોલ્ડ એઝ અ ફ્લિકર. ઓકે, એન્ડ ચેન્જ ઇન વોલ્ટેજ ઓવર નોમિનલ એક્સપ્રેસ એઝ પર પર્સન્ટેજ. એ જે ચેન્જ છે એ કેવો હોય? નોમિનલ હોય. કઈ રીતે નોમિનલ હોય? જે આપણે દરેકે દરેકમાં વાત કરી તે. તો ઇટ ઇઝ ધી વોલ્ટેજ રેટિંગ ઇઝ 120 વોલ્ટ, સર્કિટ ઇઝ ઇન્ક્રીઝ, જો વધે તો 125 થાય, અથવા તો ડિક્રીઝ અથવા તો ડ્રોપ થાય તો 170 થાય. તો ઇટ્સ કોલ્ડ એઝ અ ફ્લિકર. એને શું કહીએ છીએ આપણે? ફ્લિકર. ઓકે, આની સાથે આપણે અહીંયા આગળ જે ટર્મિનોલોજી જે દરેકે દરેકનો અલગ અલગ કન્સેપ્ટ હતો એની અંદર હવે નેક્સ્ટ ટર્મિનોલોજી આપણી જે આવશે એ બોન્ડિંગ આવશે. નેક્સ્ટ જે ટર્મિનોલોજી આવે છે કઈ આવે છે? બોન્ડિંગ. બરાબર છે. તો બોન્ડિંગની અંદર શું કરવાનું છે એ હું તમને અહીંયા આગળ પહેલાંથી કહી દઉં કે તમારા જે ઇક્વિપમેન્ટના પાર્ટ્સ એ દરેકે દરેક કોઈ એક બાઉન્ડ્રીની અંદર બોન્ડ કરેલા હશે, અને એના પછી જેમ આપણે કહીએ છીએ કે ઘરની અંદર તમે જે સપ્લાય આપો તો દરેકે દરેકના ઘરની અંદર મીટરથી તમે સપ્લાય ચાલુ કરો છો, મીટરની અંદર સપ્લાય પૂરો કરો છો. બરાબર છે. ફેઝ અને ન્યુટ્રલ દ્વારા. તો એ વન ટાઈપ ઓફ બોન્ડિંગ કહેવાય. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો. તો ઇન્ટેન્શનલ
the electrical and interconnecting of conducting parts to ensure common electrical potential between the bonded parts. Okay, the bonding is done preliminary for two reasons: conductive parts when bonded using low impedance connection. કંડક્ટિવ પાર્ટ્સ એટલે મીન્સ કંડક્ટિવ પાર્ટ જે હોય એટલે કે મીન્સ કંડક્ટર દ્વારા જે એક જગ્યાએ બીજા સપ્લાય એમના આપણે શું કહીએ છીએ તો લો ઇમ્પિડન્સ કનેક્શન દ્વારા બોન્ડ કરવામાં આવે છે. બાઉન્ડ ટેન્ડ ટુ બી સેમ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ મીનિંગ ધેટ ધી વોલ્ટેજ ડિફરન્સ બિટવીન ધી બોન્ડેડ પાર્ટ્સ શુડ બી મિનિમલ. કેવો હોય તો બોન્ડેડ પાર્ટ્સ વચ્ચેનો જે વોલ્ટેજ ડ્રોપ હોય અથવા તો વોલ્ટેજ ડિફરન્સ હોય એ કેવો હોય ઓછો. એ તો આપણે જાણીએ જ છીએ કે આપણા ઘરે કેબલમાંથી જતો સપ્લાય અને ઘરના બહાર થાંભલા ઉપરથી આવતો સપ્લાય હોય એમની વચ્ચે જે વોલ્ટેજ ડ્રોપ થાય એ કેવો હોય વધારે હોય. થાંભલા ઉપરના જે ખુલ્લા ઓપન વાયરની અંદર કે ઓપન કંડક્ટરની અંદર વોલ્ટેજ ડ્રોપ વધારે થાય પેલાની અંદર ઓછું થાય. તો બોન્ડિંગ પાર્ટ્સની અંદર શું કહેવાય વોલ્ટેજ ડ્રોપ અથવા તો વોલ્ટેજ લોસ થવાની શક્યતા ઓછી હોય છે. એ જ વસ્તુ કહેવા માગે છે. અને એ થાય તો એના શું કહેવાય સેફલી તમે અર્થિંગ દ્વારા ગ્રાઉન્ડ કરી શકો છો. ઓકે, નાઉ ધી નેક્સ્ટ વન ઇઝ કેપેસિટન્સ. તો વોટ ઇઝ ધ કેપેસિટન્સ? કેપેસિટન્સ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો કેપેસિટન્સ એ જે છે એ આપણે કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ? તો આપણે પંખાની અંદર આપણા ઘરે યુઝ કરીએ છીએ. તો એ શું કરે છે તો ચાર્જ જે છે એ ચાર્જને એકત્રિત કરવાનું કાર્ય કરે છે. ઓકે, ધી પ્રોપર્ટી ઓફ સર્કિટ એલિમેન્ટ્સ કેરેક્ટરાઇઝ બાય એન ઇન્સ્યુલેટિંગ મીડિયમ કન્ટેન્ટ બિટવીન ટુ કંડક્ટિવ પાર્ટ્સ. બરાબર છે. એન્ડ ધી યુનિટ ઓફ કેપેસિટન્સ ઇઝ ફેરાડે. તો ફેરાડે નામના વૈજ્ઞાનિકે બે ઇન્સ્યુલેટિંગ પ્લેટ હોય એ બે પ્લેટ વચ્ચે એ બે પ્લેટ વચ્ચે તમે અહીંયા આગળ જોશો તો પેપરની પ્લેટ હશે જે તમને દેખાશે આમ ચળકાટવાળી મર્ક્યુરી ટાઈપ. એ પ્લેટ વચ્ચે તમારું શું કહેવાય ચાર્જને એકત્રિત કરવાનું કાર્ય કરે છે. ઇટ્સ કોલ્ડ એઝ અ કેપેસિટન્સ એન્ડ ધી યુનિટ ઓફ કેપેસિટન્સ ઇઝ ફેરાડે. એન્ડ કેપેસિટન્સ મિનિંગ શું કહે છે તો એનર્જીનો જે ચાર્જ હોય એ બંનેનો એ પ્લેટ વચ્ચે એકત્રિત કરવાનું કાર્ય. ઓકે, તો એ અહીંયા આગળ લખેલું છે. તો કેપેસિટન્સ ઇઝ વન મીન્સ બાય વિચ એનર્જી and electrical noise can couple from one electrical circuit to another. Okay, and capacitance between two conductive parts can be made infinitely small but may not be completely eliminated. એ આમ તમે જોવા જાઓ તો તમને નાનું દેખાય પરંતુ એ બહુ મોટું કામ કરે છે. ખ્યાલ આવી ગયો એ શું કહેવા માગે છે? એને એલિમિનેટ એટલે કે મીન્સ દૂર કરવાની જરૂરિયાત નથી. જો એને તમે દૂર કરી નાખો તો આપણો પંખો જે છે ફરવાનું શું થઈ જાય છે એકદમ નોમિનલ સ્પીડ ઉપર ફરે અથવા તો બંધ થઈ જાય. ખ્યાલ આવી ગયો? નાવ ધી અનધર વન ઇઝ ટર્મિનોલોજી ઇઝ કપલિંગ. ધી અનધર ઇઝ કપલિંગ. તો કપલિંગની અંદર જે છે એ તમે અહીંયા આગળ જોઈ શકો છો. ધી પ્રોસેસ બાય વિચ એનર્જી or electrical noise is one circuit can be transferred to another circuit that may or may not be electrically connected to it. એ શું કહેવામાં આવે છે? કપલિંગ એટલે કે મીન્સ એક સર્કિટને બીજી સર્કિટ સાથે જોડો અથવા તો ના જોડો. બરાબર છે. તો એક એનર્જી ઇલેક્ટ્રિકલ સર્કિટની બીજી સર્કિટની અંદર મૂવ કરવાનું કાર્ય અથવા ટ્રાન્સફર કરવાનું. પ્રોસેસ ઓફ એનર્જી ઓર ઇલેક્ટ્રિકલ નોઇઝ. એનર્જી ઇલેક્ટ્રિકલ અથવા તો નોઇઝ જે છે એના વન સર્કિટ કેન બી ટ્રાન્સફર ટુ અનધર સર્કિટ. બરાબર છે. ઇલેક્ટ્રિકલી મોકલો અથવા તો ઇલેક્ટ્રિકલી ના મોકલો. ઇટ્સ કોલ્ડ એઝ અ કપલિંગ. ખ્યાલ આવી ગયો? કપલિંગ એટલે મીન્સ જોડાણ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. ઓકે, નાવ ધી અનધર ટર્મિનોલોજી ઇઝ ક્રેસ્ટ ફેક્ટર. તો ધી રેશિયો બિટવીન ધી પીક વેલ્યુ એન્ડ ધી રૂટ મીન સ્ક્વેર. પીક વેલ્યુ એટલે કે મીન્સ તમારા જે વેવફોર્મ હોય અથવા તો તમે જે ઇક્વિપમેન્ટની અંદર જે કન્સિડર વેલ્યુ કરી હોય વોલ્ટેજ, તો વોલ્ટેજની સૌથી વધારેમાં વધારે મેક્સિમમ વેલ્યુ ઇટ્સ ઓલ્સો કોલ્ડ એઝ અ પીક વેલ્યુ એન્ડ ધી આરએમએસ વેલ્યુ. એની જે વેલ્યુ હોય એ બંને વચ્ચેનો જે રેશિયો છે આરએમએસ વેલ્યુ એટલે કે એની જે સમયની જે વેલ્યુ હોય તે ઇટ્સ કોલ્ડ એઝ અ ક્રેસ્ટ ફેક્ટર. જે તમે
BEE ભણી ચૂકેલા છો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં, ક્રેસ્ટ ફેક્ટર અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો પીક ફેક્ટર, ક્રેસ્ટ ફેક્ટર ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ પીક ફેક્ટર એન્ડ ઇટ હેઝ અ નો યુનિટ. ઓકે, તો ધી રેશિયો બિટવીન ધી પીક વેલ્યુ ટુ ધી RMS value is called as a crest factor. Okay, now today we are stop this lecture. The another terminology like as a ground electro ground grid, which is related to ground, is study in the next lecture. Okay, bye friends.